બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલ મુદ્દે કરાઈ સ્પષ્ટતા। જિલ્લાની પ્રજાને ખોટી અફવાઓમાં નહીં આવવા જિલ્લા કલેક્ટર દ્વારા કરાઈ અપીલ। હાલમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે લોકો ખોટી અફવાઓમાં આવી ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે આવી ખોટી અફવાઓથી દૂર રહેવા તેમજ સુલે શાંતિ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી નહીં કરવા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાને ખાસ અપીલ કરાઈ છે। સાંભળો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા પ્રજાને શું અપીલ કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે। હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે। સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તેવી સૌને વિનંતી કરવામાં આવે છે।